बड़ी खबर आपको बता दें, सूरत आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के दृढ़ और दूरदर्शी नेतृत्व में संसद में सार्वजनिक परीक्षाओं में गड़बड़ी धोखाधड़ी रोकने के लिए संशोधन विधेयक 2026 पब्लिक एग्जामिनेशन अमेंडमेंट बिल 2026 पारित करके देश के करोड़ों मेहनती और प्रतिभाशाली युवाओं के भविष्य को सुरक्षित करने वाला एक ऐतिहासिक कदम उठाया गया है। आपको बता दें कि इस कानून द्वारा सार्वजनिक परीक्षाओं में पारदर्शिता, विश्वसनीयता और निष्पक्षता को अधिक मजबूत बनाया गया है। पेपर लीक और अन्य गड़बड़ियों के खिलाफ सख्त सजा, कड़े जुर्माने, फास्ट ट्रैक कोर्ट द्वारा त्वरित न्याय के प्रावधान के साथ साथ मजबूत सुरक्षा व्यवस्था के कारण अब हर छात्र के परिश्रम को उचित न्याय मिलेगा। युवा शक्ति देश की सबसे बड़ी ताकत है। उनके सपनों और मेहनत की रक्षा करके मेरिट फर्स्ट के संकल्प को साकार करने वाला यह ऐतिहासिक विधेयक विकसित भारत @2047 के निर्माण में एक महत्वपूर्ण मील का पत्थर साबित होगा। देखिए खास रिपोर्ट। नमस्कार। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 29 જુલાઈએ 2026ના રોજ જે લોકસભામાં બિલ પારિત કરવામાં આવ્યું છે એમના નેતૃત્વ હેઠળ સતત ચિંતા કરતા એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુવાધનની એટલે કે યુવા વર્ગની સતત ચિંતા કરતા આવ્યા છે અને જેના લીધે આજે પેપર લીક, નીટની એક્ઝામ અને સાથે એની સાથે ગેરરીતિ આચરનાર વ્યક્તિઓ સામે જે કડકમાં કડક પગલાં લેવા માટે એમને પબ્લિક એક્ઝામિનેશન અમેન્ડમેન્ટ બિલ 29 જુલાઈએ લોકસભામાં પારિત કરવામાં આવ્યું છે। આપણા દેશના કરોડો યુવાનો એમના માતા પિતાના જે સપનાઓ છે, ભવિષ્ય છે, એ ભવિષ્યની ચિંતા એમના માતા પિતા તો કરતા જ હોય છે, પણ આપણા વડાપ્રધાનશ્રી પણ સતત ચિંતા કરતા હોય છે અને જેના લીધે આ જે પેપર લીકની ઘટના બની જેના લીધે લોકસભામાં પબ્લિક એક્ઝામિનેશન 2026નું એમેન્ડમેન્ટ બિલ પાસ કરવામાં આવ્યું છે, જેના લીધે આજે આ ગેરરીતિ આચરનાર એવું કોઈ ગુનાહિત વ્યક્તિ હોય કે પછી આવું કંઈ તિરાહિત વ્યક્તિ હોય એવા વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। એમને જે સજાની એ રાખી છે એમાં 10 વર્ષની સજા રહેશે અને સાથે સાથે એમને 50 લાખ 10 લાખથી 50 લાખ રૂપિયા સુધીની દંડ ફટકારવામાં આવશે। તો આવી રીતે આ જે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ જે લોકસભામાં પાસ કરવામાં આવ્યું છે એમને હું આવકારું છું અને આપણા દેશના જે કરોડો યુવાનો છે, જે આજના દેશનું ભવિષ્ય છે, આવનાર દેશનું ભવિષ્ય છે અને એમના આ જે ભવિષ્યની ચિંતા કરીને આપણા વડાપ્રધાન શ્રીની જે પારદર્શિતા છે એ પારદર્શિતા દેખાય છે કે એમને કેટલી યુવાધનની આપણી ચિંતા છે અને એટલા માટે એમને આ બિલ પાસ કરીને યુવાધનને સેફ રાખ્યા છે। એમના માટેની ચિંતા કરીને એમને સેફ કરીને આવા જો ગેરરીતિ આચરનાર વ્યક્તિઓ સામે જે એમને આ કડકમાં કડક કાયદો પાસ કર્યો છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એમને આવકારું પણ છું। નમસ્કાર। જય જય ગરવી ગુજરાત।